કે છેલ્લા 5-6 દિવસથી અમારા ત્યાં છે ને ગટર જેવું પાણી આવે છે. પીવા લાયક તો નથી જ, નાવા લાયક પણ પાણી નથી. કમ્પ્લેન કરેલી છે અમે લોકોએ, કમ્પ્લેન નંબર પણ છે અમારી પાસે, પણ એ લોકો કોઈ જ સોલ્યુશન નથી લાવતા. વોર્ડ ઓફિસ પર ગયા હતા અમે લોકો, તો એવું કે અમારામાં ના આવે, વોટર ડિપાર્ટમેન્ટમાં આવે, ડ્રેન ડિપાર્ટમેન્ટ, એટલે ફરાવે છે ઇન શોર્ટ. કંઈ અમને પ્રોપર આન્સર નથી આપતા, ન કોઈ આવ્યું છે અહીંયા જોવા કે શું પ્રોબ્લેમ છે, કોઈ જ નહીં. વીએમસી કમિશનરને મેં મેલ નાખેલો છે, એમણે હજુ સુધી કોઈ સોલ્યુશન નથી લાવ્યું. બરાબર છે. આ પ્રોબ્લેમ આ વર્ષનો તો ઠીક છે, પણ એવરી યર અમને ચોમાસામાં આ પ્રોબ્લેમ થાય જ છે. અમે જ્યારે કમ્પ્લેન કરીએ ત્યારે એ લોકો આવે, ગટર સાફ કરીને જતા રહે. દર વર્ષે ચોમાસાનો આ પ્રોબ્લેમ છે જ. અત્યારે તો ચોમાસું બી નથી તો બી આ પ્રોબ્લેમ છે, અને બહુ જ ગંદુ પાણી છે. હવે આમાં કોઈ બીમાર થશે તો જવાબદારી કોણ લેશે? અમે ખાલી એટલું પૂછીએ છીએ, તમે કહી દો પાણી વાપરીએ અમે, ચલો આવું, પણ આવું કોઈ બીમાર થશે તો જવાબદારી કોની? સરકાર લેશે જવાબદારી? અમે કહીએ છીએ, અમે મોદીને જ વોટ આપ્યા છે, ભરીને આપ્યા છે, પણ આવી રીતે અગર કોઈ સોલ્યુશન નહીં લાવે તો બીજી વાર અમે લોકો હવે કોર્પોરેશનને અમે વોટ નથી આપવા, અમને કોઈ પાર્ટી નથી જોઈતી.